નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ શહેરમાં આવેલી આયુષ હોસ્પિટલને 10 વર્ષ પૂર્ણ થતા મહાનગરપાલિકા જૂનાગઢની સાથે મળી સમગ્ર જૂનાગઢ શહેરના સફાઈ કર્મચારીઓનું ફ્રી હેલ્થ ચેકઅપ કરવાનું આયોજન કરવામાં આવ્યું। વાત કરવામાં આવે તો જૂનાગઢ શહેરમાં આવેલી આયુષ હોસ્પિટલને 10 વર્ષ પૂર્ણ થતા મહાનગરપાલિકા જૂનાગઢ સાથે મળીને સમગ્ર જૂનાગઢ શહેરના સફાઈ કર્મચારીઓનું ફ્રી હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં જૂનાગઢના ધારાસભ્ય, જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર, કમિશનર દ્વારા હાજરી આપવામાં આવી હતી અને હેલ્થ કેમ્પમાં બ્લડ શુગર, બ્લડ પ્રેશર, એક્સરે, ECG જેવા ચેકઅપો કરવામાં આવ્યા હતા। સાથે સાથે દવાઓ પણ વિના મૂલ્યે આપવામાં આવી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા આયુષ હોસ્પિટલના ડોક્ટર ચિરાગ માકડિયા, આદિત્ય સાથે સમગ્ર આયુષ હોસ્પિટલ જૂનાગઢની ટીમે જહેમત ઉઠાવી હતી। મારું નામ મુકેશભાઈ બોરીચા, હું વાલ્મીકી સમાજ ભાઈ પ્રેસિડેન્ટ છું। આજનો જે તારીખ 3 ગુરુવારના રોજ મહાનગરપાલિકા અને આયુષ હોસ્પિટલ દ્વારા સંયોજકથી આજે સફાઈ કામદાર મહાનગરપાલિકાના તમામ કર્મચારીના મેડિકલ ચેકઅપ 7 ડૉક્ટરની ટીમ આવેલી છે। ECG, કાર્યોગ્રામ, વેજીટેટિવ ફોટોગ્રાફી અને તમામને ચેકઅપ કરી અને સહકાર આપેલો છે। હું ડૉક્ટર ચિરાગ માકડિયા, મેડિકલ ડાયરેક્ટર, આયુષ હોસ્પિટલ જૂનાગઢ। આજ રોજ ગુરુવારને 3 એપ્રિલ 2025ના રોજ આપણે આયુષ ગ્રુપ ઓફ હોસ્પિટલને 10 વર્ષ અમારે કમ્પ્લીટ થયેલા છે। તો એક સારા પ્રસંગ મુજે આપણે મહાનગરપાલિકા જૂનાગઢ સાથે મળી અને સમગ્ર જૂનાગઢ શહેરના સફાઈ કર્મચારીઓ અને કામદારોને એક ફ્રી હેલ્થ ચેકઅપનું આયોજન રાખેલ છે। તો જેમાં મેયર સાહેબ, આપણે MLA સાહેબ અને ડેપ્યુટી કમિશનર સાહેબને બધાની હાજરી હતી અને બધાની હાજરીમાં આપણે જે કેમ્પનું આયોજન કરેલ એ કેમ્પમાં આપણે બધા જ કર્મચારીઓ કે જે જૂનાગઢ શહેરને સ્વચ્છ રાખે છે તો એમના સ્વાસ્થ્ય માટે આપણે એક પહેલ કરેલ છે અને અહીંયા આપણે બ્લડ શુગર, બ્લડ પ્રેશર અને એક્સરે અને ECG એ બધી જ સુવિધા તથા દવાઓ પણ વિનામૂલ્યે રાખેલ છે દર્દીઓની સારવાર માટે। થેન્ક યુ। જૂનાગઢ શહેરમાં સાયન્સ ડિઝાસ્ટર હીટવેવની વિપરીત અસરોથી બચવા માટે રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે। ઉનાળાની ગરમીમાં લૂ લાગવાથી બચવા માટે આટલું કરવું જ જરૂરી છે। હીટવેવ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી બહાર ન નીકળવાનું ટાળો, પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું, લીંબુ શરબત અને છાશ જેવા પ્રવાહીનું સેવન કરવું, બજારમાં મળતો ખુલ્લો વાસી ખોરાક ખાવો નહીં, બજારમાં મળતા બરફનો ઉપયોગ પણ ટાળવો। લૂ કે હીટસ્ટ્રોકના લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના ડોક્ટર, આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાયન્સ ડિઝાસ્ટર હીટવેવની માનવ જીવન ઉપર ખૂબ જ પ્રભાવિત થાય છે। ગુજરાતમાં નાગરિકો ઉનાળાની ગરમીમાં પોતાના પરિવારોને હીટવેવથી વિપરીત અસરોથી બચાવી શકે છે તે માટે રાહત કમિશનરની કચેરી દ્વારા હીટવેવ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। ઉનાળામાં હીટવેવની સંબંધિત અસરોને નિવારીને રક્ષણ મેળવી શકાય તે અર્થે માર્ગદર્શિકામાં હીટવેવના લક્ષણો અને તેનાથી બચવા ઉપાયો દર્શાવવામાં આવી રહ્યા છે। ત્યારે જૂનાગઢ શહેરમાં હીટવેવની અસર જોવા મળી હતી ત્યારે જાહેર બજારો ઉપર સુમસામ બજારો જોવા મળી રહી હતી। હીટવેવથી બચવા માટે લોકો બહાર નીકળવાનું ટાળતા હતા। જૂનાગઢ જિલ્લા પ્રી મોન્સૂનની કામગીરીની સમીક્ષા ચોમાસા દરમિયાન કરવાની થતી પૂર્વ તૈયારીઓના આયોજન અંગે કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું। વાત કરવામાં તો જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણવાસીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાગૃહ ખાતે ચોમાસા દરમિયાન કરવાની થતી પૂર્વ તૈયારીઓના આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી। આ બેઠકમાં કલેક્ટરે ચોમાસા દરમિયાન રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ ચાલુ રાખવા, શહેરમાં જે વોર્ડમાં પાણી ભરાવાના પ્રશ્નો ઉદ્ભવે છે ત્યાં જરૂરી કામગીરી કરવા, ચોમાસા દરમિયાન શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં લેવા, પીવાના પાણીની વ્યવસ્થા તથા ક્લોરિનેશન, ગટર, બોગદા સાફ કરવા, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અંગે જૂનની ફ્લડ સેલ કાર્યરત કરવાની જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। આ ઉપરાંત ચોમાસા દરમિયાન શહેરમાં આવેલા મોટા હોર્ડિંગ વરસાદને લીધે પડે અને જો પડે તો તેમ હોય તો તેની ઉતારવાની વ્યવસ્થા, શહેરી વિસ્તારમાં જર્જરિત મકાનોની યાદી, ફાયર અને શોધ બચાવવા સંશોધનો ચકાસવા, ડ્રેમનું પ્રી મોન્સૂન ઇન્સ્પેક્શન, ગામડાઓના આશ્રય સ્થાન
તરીકે ઉપયોગ કરવામાં આવતા શાળાઓની યાદી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વીજળી, દવા સહિતની સુવિધાઓ અંગે તેમજ ખાસ કરીને ઘેડ વિસ્તારમાં વરસાદી પાણીના કારણે કેટલાક ગામડાઓ વિખૂટા પડી જાય છે, ત્યાં પણ આ વિસ્તારમાં સગર્ભાઓની યાદી, પેરામેડિકલ સ્ટાફ, ઘેડ વિસ્તાર માટે અનાજનો જથ્થો અગાઉથી ઉપલબ્ધ કરવા અંગેની જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. ઘેડ વિસ્તારમાં જે રસ્તાઓ પર દર વર્ષે પાણી ભરાય છે તેની અગાઉથી જ ઓળખ કરવા કલેક્ટર સંબંધિત અધિકારીઓને સૂચનાઓને માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ જૂનાગઢમાં પણ ઇમરજન્સી સહિતની સેવાઓ, દવાનો જથ્થો, કંટ્રોલ રૂમ સહિતની બાબતની સમીક્ષાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમપ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાગવાન, અધિક કલેક્ટર NF ચૌધરી, પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢના સી ડિવિઝન તથા વંથલી તથા જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના અલગ અલગ 7 ગુનામાં છેલ્લા 4 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડિયા સાહેબની સૂચના તેમજ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢી જેના વિરુદ્ધ કાયદેસરની કાર્ય કરવાની સૂચનાઓ કરવામાં આવી છે. જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચના જૂનાગઢના પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર DK ઝાલા તથા YP હડિયા પોલીસ સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ આઝાદસિંહ સિસોદિયા, ઇન્દ્રજીતસિંહ ઝાલા, મહેન્દ્રજી ડેર તેમજ પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઈ બળવા, દિવ્યેશભાઈ ડાભીની ખાનગી રાહત ચોક્કસને બાતમી હકીકત મળી કે જૂનાગઢ સી ડિવિઝન તેમજ તાલુકા પોલીસ સ્ટેશન અલગ અલગ 7 ગુનામાં નાસ્તા ફરતા છેલ્લા 4 વર્ષથી નાસ્તા ફરતા આરોપી આલા સીધી રાડા જૂનાગઢ ગાંધીગ્રામની ગ્રોફેટ પાછળ હાલે જૂનાગઢના પ્લાસવા ગામના પાટિયા નજીક હોવાની હકીકતના આધારે ઉપરોક્ત આરોપીની તપાસ કરતા મળી આવતા પકડી પાડી ઉપરોક્ત ગુનાના કામે હસ્તગત કરી સી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.